એક બહુ લાંબા સમયથી દાયકાઓથી એક ડિબેટનો વિષય રહ્યો છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ. પુરુષાર્થ એટલે હાર્ડવર્ક અને પ્રારબ્ધ એટલે લક. આ બેમાં વધારે પાવરફુલ કોણ? એવું કંઈક મેં સાંભળેલું, કંઈક વાંચેલું કે ચંદ્રગુપ્ત મૌર્યએ એક વખત ચાણક્યને પૂછેલું કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી, તો પછી આ બધી દોડધામ કરવાની, મહેનત કરવાની શું જરૂર એમ. ત્યારે ચાણક્યએ જવાબ આપ્યો હતો કે શું ખબર, સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી, પણ શું ખબર ભાગ્યમાં કદાચ એવું લખ્યું હોય કે જેટલી મહેનત કરશો, જેટલો પુરુષાર્થ કરશો, જેટલું હાર્ડવર્ક કરશો એટલું વધારે મળશે. એટલે આપણે આપણી સાઈડથી બનતી મહેનત કરવાની. પાઠનો પણ સેન્ટ્રલાઇઝ આઈડિયા એ જ છે. એક ગુજરાતીમાં બીજી એવી કહેવત પણ છે કે વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. અને જો હળી કરવા જઈએ છે આપણે તો ધંધે લાગી જઈએ છે. પાર્ટનો સેન્ટ્રલાઇઝ આઈડિયા એ જ છે કે ફેટ એટલે કે નસીબ જે ખરું, પ્રારબ્ધ જે ખરું, એ બધા પર ભારી પડે છે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે. મળ્યું નથી અને મળવાનું નથી. અને જો કદાચ આમાં કંઈક જો કરવા જઈએ છીએ આપણે તો શું કિંમત ચૂકવવી પડે છે. શોર્ટકટથી સક્સેસ મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું કિંમત ચૂકવવી પડે છે, એના પર આ પાઠ છે. મંકીઝ પો, વાંદરાનો પંજો. જોઈએ. ડબલ્યુ ડબલ્યુ જેકોબ્સ આના રાઇટર છે. ઇંગ્લિશ ઓથર, ઇંગ્લિશ એટલે કે ઇંગ્લેન્ડના હતા, એ અહીંયા યુનાઇટેડ કિંગડમની વાત કરી જ છે. અને હી ઇઝ ઓથર ઓફ શોર્ટ ફિક્શન એન્ડ ડ્રામા. નાની નાની કાલ્પનિક વાર્તાઓ, આ પણ કાલ્પનિક વાર્તા છે, એન્ડ ડ્રામા, નાટક લખતા. હી ઇઝ બેસ્ટ નોન ફોર હિઝ સ્ટોરી ધ મંકીઝ પો. આ જે સ્ટોરી ખરી એના માટે જાણીતા છે. અને 1863 નો દાગીનો છે ભાઈ. 1963 નહીં, 1963 નહીં, 1863, એટલે આજથી 150 વર્ષ પહેલા. અને એપ્રોક્સિમેટલી 1943 એટલે કે 70 વર્ષ પહેલા તો કાકા ગુજરી હો ગયેલા, હીરા કાકા. કચ્ચી કચ્ચી. અને યુનાઇટેડ કિંગડમ, લંડનમાં જેમનો જન્મ થયો ત્યાં જ મરી ગયા, ત્યાં જ ભણ્યા. અને એક અને બે બાળકો હતા. આ એક કાકી પણ હતા. અને આખું નામ વિલિયમ વાઇમાર્ક જેકોબ્સ આનું નામ છે. સ્ટોરી પર ફોકસ કરીએ. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. ઇન્ટરેસ્ટ પડે એવી વસ્તુ છે. કોલ્ડ, ઠંડી. સ્ટોર્મ શબ્દનો અર્થ થાય વાવાઝોડું. એના પરથી શબ્દ બન્યો છે સ્ટોર્મી, એટલે વાવાઝોડા વાળું. કે સાહેબ બરાબર પવન ફૂંકાતો હતો, ઠંડુ પણ હતું ખાસું. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિસ, આ યાર ગોરિયાના નામ મને સમજણ નહીં પડે યાર. મિસ્ટર વ્હાઇટ, મિસ્ટર બ્લેક, મિસ્ટર બ્રાઉન, મિસ્ટર ગ્રીન. એટલે આપણે એને જો ગુજરાતી વર્ઝન જો બનાવવું હોય તો હવે હું શ્રીમાન કથઈને વિનંતી કરું કે તેઓ મંચ પર આવશે. કથઈ એ આપણે તો ચાલે છે ખરું એવું એમ. કાળિયો, ભૂરિયો, મગનો, છગનો, આવું આપણે તો ચાલતા છે એમ. કાળિયો એટલે મિસ્ટર બ્લેક, ભૂરિયો એટલે મિસ્ટર બ્લુ, આ ઢોળિયો, હા, મિસ્ટર કોલી. And his son Herbert were playing chess in their small living room, drawing room, આગળનો બેઠક ખંડ ઓફ વિલા. નાનકડું સરસ મજાનું ઘર હતું. એના લિવિંગ રૂમમાં એ લોકો બેસીને ચેસ રમતા હતા. વેલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. ફોરેનમાં ઘરમાં પેલું તાપણાની વ્યવસ્થા હોવી એ કોમન બાબત છે. કારણ કે ઠંડક વાળું વાતાવરણ હોય એટલે ત્યાં ઘરમાં તાપણું હોય. અને એ બેન જે ખરા તે આવી રીતે તાપણાની બાજુમાં બેઠેલા હતા. એની આગળ ચાલીએ. નીટિંગ, ભરત ગૂંથણ કરતા હતા. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી. ઓકેઝનલી એટલે કોઈક વાર, પ્રસંગોપાત એમની સાથે કંઈક વાતો કરી લેતા હતા.
They were expecting a guest named Sergeant Morris. જે સાર્જન્ટ મોરિસ નામ છે એ ભાઈ મેજર હતા અને મેં થોડું સર્ચ કર્યું કે આવી રીતનું જો સાર્જન્ટ પણ કદાચ એક પોસ્ટ જ છે પણ કે ને 150 વર્ષ જૂનો મોડલ છે એટલે ત્યાં ત્યારે કેવી વ્યવસ્થા હતી પણ મેં લખ્યું કે સાર્જન્ટ મેજર તો આવો ફોટો આવ્યો બીજા પણ બધા ફોટા આવેલા મેં કીધું મતલબ કે અચ્છા આ પ્રકારનો એક આર્મીનો અધિકારી હોય સાર્જન્ટ મેજર મોરિસ એનું નામ છે તો they were expecting a guest named Sergeant Morris who was a family friend એટલે એવો વ્યક્તિ કે જે કદાચ પપ્પાનો આમ ફ્રેન્ડ હોય મમ્મી એમને ભાઈ કહીને બોલાવતી હોય કદાચ ઘરમાં કઈ ઝઘડો પણ થઈ જાય તો મમ્મી એમને કોલ કરીને બોલાવે મગનભાઈ જરા આવો ને યાર તમારા ભાઈ કે ને કે જરાક હેરાન કરે છે અથવા તો એ તમારા ભાઈ જે ખરા તેને સમજાવો કંઈ આપણી સાથે પણ એકદમ મિત્રતાપૂર્વક વાત કરતા હોય કેવું ચાલે બરાબર એન્જોય કરતો છે ને સ્કૂલમાં જોઈ લો છે મેં તને તમે પપ્પાને નહીં અરે જલસા કર બેટા કઈ જરૂર હોય તો આપણને કે છે અને કહેવાય ફેમિલી ફ્રેન્ડ who was a family friend આ હું જે ખરું આ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં જાય આવશે ગ્રામરનો ટોપિક આપણને ફેમિલી ફ્રેન્ડ એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા આઝાદી પહેલાનો પાઠ 1943 માં તો કાકા ગુજરી ગયેલા એટલે નેચરલ છે કે આઝાદી પહેલાનો પાર્ટ તો આ ભાઈ જે ખરા સાર્જન્ટ મોરિસ જે ખરા એ ભાઈની ઇન્ડિયામાં પોસ્ટિંગ થયું હતું એન્ડ વોઝ બેક આફ્ટર 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 નિયમ પ્રમાણે પ્રિપોજી નહીં નિયમ પ્રમાણે વેન વાઇલ આફ્ટર બિફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે આવે અને ટેન્યોરનો અર્થ થાય કાર્યકાળ એનો ડ્યુટીનો પીરિયડ પૂરો થયો હતો અને એ ભાઈ ઇન્ડિયાથી પાછા આવ્યા હતા There he is. લે જો આવી ગયા સેડ હર્બર્ટ હર્બર્ટે કીધું કે અંકલ આવ્યા હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી મેઇન ગેટ જોરમાં બંધ થયો એન્ડ હેવી ફૂટ સ્ટેપ્સ આર્મી વાળા એટલે શૂઝ પેલા એ લોકોના સ્પેશિયલ પહેરા હોય તો નેચરલ છે કે થોડા વજનદાર પગલા સાથે ઢબ 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 કરતા આવતા હતા સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરવો અથવા પરિચય કરાવવો એનો પરિચય આપતા આપતા કીધું લે જો આ હા 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 સાર્જન્ટ મેજર મોરિસ આવો ભાઈ આવો વેલકમ વેલકમ મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક ત્યાં કોમન છે ઠંડુ વાતાવરણ હોય તો બોડીને ગરમ રાખવા માટે ડ્રિંક ત્યાં ચાલે આપણે નહીં ચાલે આપણે ત્યાં તો વાતાવરણ હો ગરમ હોય અરે તો આપણે હો પાછા ગરમ જ હોઈએ એટલે આપણે જરૂર નથી ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ એટલે ઇમ્પ્રેસ ધ ફેમિલી વોઝ ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત થવું પ્રભાવિત થઈ જવું ભાઈ મોરિસિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા મોરિસે જે ભારતનું વર્ણન કર્યું એ સાંભળીને ફેમિલી આખું એકદમ પ્રભાવિત હું વાત કરેલા એવું જોરદાર હલા હે I would like to go to India myself, said the old man. પેલા મિસ્ટર વ્હાઇટે પણ કીધું કે મારે પણ અલા એકવાર ઇન્ડિયા જવું છે જાતે જસ્ટ ટુ લુક અરાઉન્ડ અ બીટ જરાક જોઈએ અલા ફરીએ આંટો મારીએ આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટે કીધું તું જે બધું કહેતો ને તાના મંદિરો બહુ જોરદાર છે ને બધું જાદુઈ ને આ બધું જે ખરું આપણે જોવું છે અલા યાર what was that about a monkey's paw or something you started telling me about the other day તે એક દિવસ પહેલા પેલી વાત કરલી કંઈક વાંદરાનો પંજો ને કંઈક ખબર નહીં જાદુ ને આવું કંઈક હતું ખરું એ શું હતું Sergeant showed them a dried monkey's paw which had a spell put on it. સ્પેલ એટલે જાદુઈ અસર મંત્રેલું છે આપણે પણ કે ને કે એમ કશે રસ્તામાંથી જતા હોઈએ ને અને તેમાં જો કદાચ કે ને કે ચાલતા ચાલતા કે ને પેલો હોળી ચકલો કે આમ તેમ હોય ને ત્યાં જો કદાચ એકાદ લીંબુ પડ્યું હોય ને તેની ઉપર જો કદાચ કંકુ વાળો હોય ને આમથી રહી ચાલ આપણને જ બધું વળગી જવાનું છે જાદુઈ અસર કઈ દોરો કે કઈ પેલું તાવીઝ કઈ પેલું બીજું આવે
એટલે એવું કંઈક મસ્ત દાણા ચોખાના કંકુવાળા. તો આના પર કંઈક જાદુઈ અસર મંત્રેલું હતું. મોરિસ સેડ એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ. એક કે ને કે ઘરડો ફકીર હતો, એણે આને મંત્રેલું છે. એન્ડ નાવ ઇટ ઇઝ ઓરિજિનલ શબ્દ કદાચ તિલસ્મી છે. તલિસ્મન આવો નથી. કદાચ જો મારી ભૂલ નહીં થાય તો પર્શિયન ભાષાનો શબ્દ છે તિલસ્મી. આવું જ પેલું મંત્રેલું કંઈક જાદુઈ અસર હોય, કંઈક સિદ્ધ કરેલું હોય, સિદ્ધ કરેલું હોય. He was a very holy man. એ બહુ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ, અને એ બતાવવા માંગતો હતો કે ફેટ એટલે કે લક રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. નસીબ, પ્રારબ્ધ, ભાગ્ય, ફેટ, લક એ લોકોના જીવન પર રાજ કરે છે. એ જે નસીબમાં હોય એ જ પ્રમાણે થાય, પછી તમે ગમે તેટલી મહેનત કરો. ધેટ ટુ ઇન્ટરફિયર એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર. ઇન્ટરફિયર, ઇન્ટરફિયર એટલે દખલ કરવી. ઇન્ટરફિયર એટલે દખલ કરવી વિથ ફેટ. અને એમાં જો તમે કઈ દખલગીરી કરવા જાઓ છો, ઓનલી કોઝડ ડીપ સેડનેસ. તમારે ભયંકર દુઃખ વેઠવાનું આવશે, તમે હેરાન થઈ જશો. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો ધેટ, એણે એના પર કે ને કે એ વસ્તુ મંત્રેલી હતી, જેથી કરીને શોઈંગ પર્પઝ. એણે કેમ આ મંત્રેલું હતું, કેમ એને સિદ્ધ કરેલું હતું, જેથી કરીને થ્રી સેપરેટ મેન કુડ હેવ થ્રી વિશેસ ઈચ ફ્રોમ ઇટ. ત્રણ માણસો પોતાની ત્રણ ઈચ્છા આના પર પૂરી કરી શકે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુડ સાર્જન્ટ. સાર્જન્ટે કીધું આ ડિઝાસ્ટર, ભયંકર ખરાબ અંત લાવશે. આ જોખમી વસ્તુ છે ભાઈ. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. આ કે ને ઓલરેડી બહુ હેરાન કરી ચૂક્યો છે બધાને. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. પેલા જે તાપણું જે હતું ને તે બાજુ એણે એ પંજો નાખી દીધો કે આને હલગાવી કાઢો યાર. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. મિસ્ટર વ્હાઇટ આપણા જેવા જિજ્ઞાસુ. તને નહીં જોઈતો તો વાંધો નહીં, મને આપી દે નહીં અલા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીસ. એણે વાંદરાના પંજાનું કે ને કે શક્તિઓ જે હતી તે ચેક કરવી હતી. મને તો ટ્રાય કરવા દે, કદાચ આલિયા ભટ્ટ પ્રસન્ન થઈ જાય આપણા પર. અઘરું છે. He bent down. If you don't want it, give it to me. મને આપી દે. મોરિસ આફ્ટર reluctantly. ગ્લોસરીમાં આનો મિનિંગ એવો આપ્યો છે હાફ હાર્ટેડલી. પછી જો કદાચ હાફ હાર્ટેડલી આ તમને નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય તો ગૂંચવાવાનું નહીં, અનિચ્છાપૂર્વક, ઈચ્છા વગરનું એવું તમે કહી શકો. એને એકદમ મતલબ હાફ હાર્ટેડલી મને એક્સપ્લેન ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશેસ. એણે વિશ કઈ રીતે કરવાની એની એક એપ્રોપ્રિએટ યોગ્ય પદ્ધતિ બતાવી. એન્ડ વોર્ન હિમ, પાછો ચેતવ્યો that he could have the paw but as his own risk. તારે પંજો રાખવો હોય ને તો તારી પાસે રાખ, તારા જોખમે. કંઈ હો થાય તો મને કહેવા નહીં આવતો, અને હોતો હો નહીં હવે મને. તું જાણે ને તારું કામ જાણે. એન્ડ ડિપાર્ટેડ જતા રહેવું, પ્રયાણ કરવું, પ્રસ્થાન કરી જવું. soon afterwards પછી તરત એ ભાઈ જે ખરા તે એ જગ્યા એના ઘરેથી નીકળી ગયા. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મહેમાન ગયા ત્યાર પછી મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. પંજો હાથમાં પકડ્યો, વાંદરાનો પંજો એનો હાથમાં પકડ્યો. એન્ડ સેડ આઈ વિશ ફોર 200 pounds. બબૂચક માંગવું તો 2-5 કરોડ મંગાઈ, 200 પાઉન્ડ શું થાય એમાં? પણ એણે વિશ કરી કે મને 200 પાઉન્ડ જોઈએ. ઇટ મૂવ્ડ, હી ક્રાઇડ, ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક. વાંદરાનો સૂકો પંજો હતો, પણ જેવી પેલા વિશ કરી એટલે પેલો પંજો એક્ટિવેટ થઈ ગયો અને હાથમાં સળવૈડો. ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક. સાપની જેમ સળવૈડો એટલે પેલા ફેંક્યું. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, a gentleman knocked on the door. Ting tong. I come from Moore and Meggins. નેટ પર સર્ચ કરી શકો આ કંપની
કદાચ આજની તારીખમાં પણ ચાલે છે. યોર સન્સ એમ્પ્લોયર, એમ્પ્લોયરનો અર્થ હશે માલિક, અને એના જેવા એના પરથી એક શબ્દ બને એમ્પ્લોઈ, ડબલ ઈ થઈ જાય, ખાલી એક જ અક્ષરનો ફરક. એમ્પ્લોઈ એટલે કર્મચારી. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઈઝ, પેલી બેન આશ્ચર્યચકિત થઈ ગઈ કે આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર, તમારા છોકરો દીકરો જે કંપનીમાં કામ કરે છે એ કંપનીમાંથી હું આવ્યો છું, મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી. સ્કૂલમાંથી કદાચ પ્રિન્સિપાલ તમારા ઘરે આવી જાય એટલે ફાડ પડે કે સાલું કંઈક લોચો, કંઈક ગરબડ. પ્રિન્સિપાલ સાહેબ આવ્યા, શું થયું સાહેબ? હું તમને એકચ્યુઅલી એક વાત કહેવા માટે આવ્યો છું. તમારો જે દીકરો જે ખરો ને, એટલે એક ધબકારા બે ધબકારા તો ત્યાં જ ચૂકી ગયા કે શું થયું સાહેબ? ઇઝ એનીથિંગ રોંગ? કંઈક ખોટું સાહેબ, કંઈક પ્રોબ્લેમ છે, કંઈક ખોટું થયું? સી આસ્ક બ્રીથલેસલી, હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? મારા દીકરાને શું થયું? વોટ ઇઝ ઇટ? શું શું થયું છે શું સાહેબ? ધ વિઝિટર લુક ડાઉન, નીચે જોઈ ગયા. આપણે તો સમજી જાય કે પાર્ટી ગઈ, બોલો શ્રી રામ. ને એવું નહીં હલાય આપણે આમ. બેડલી હર્ટ, એને બહુ ભયંકર રીતે વાગ્યું છે. તો મતલબ સાહેબ તમે ફોન કરતે તો હું હોસ્પિટલ આવતે ને. પણ પેલા હોસ્પિટલથી ફોન હો નહીં કર્યો. He said quietly કે એને બહુ ભયંકર રીતે વાગ્યું છે, but he is not in any pain. પણ હવે એને કોઈ તકલીફ નથી. બેટા તકલીફ તો રહેવાની જ, જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી તકલીફ તો રહેવાની જ, પણ તકલીફ નથી મતલબ કે જિંદગી પણ નથી. Oh, thank God for that. But the sinister meaning, sinister, ગ્લોસરી ચેક કરો બેટા. એવિલ લાઈક, દુષ્ટ વિચાર જે હતો. Meaning of the visitor's assurance suddenly became clear to the old lady and she looked at him. એને તરત સમજાઈ ગયું કે આ શું કહેવા માંગે છે, કે હવે મારો છોકરો રહ્યો નથી, એનું ડેથ થઈ ગયું છે. એણે જોયું એની સામે. His face was turned away. બિચારા કે ને કે મોઢું ફેરવી લેવું પડ્યું. કન્ફર્મિંગ, ખાતરી આપવી. Her worst fears, એક માતા પિતા માટે, વૃદ્ધ માતા પિતા માટે સૌથી ખતરનાકમાં ખતરનાક, સૌથી ડેન્જરસમાં ડેન્જરસ બાબત કઈ હોઈ શકે? તો કે એમનો જીવાન જો દીકરો મરી ગયો છે. સી કોટ હર બ્રીથ, બિચારીનો શ્વાસ રૂંધાઈ ગયો, દુમો ભરાઈ ગયો. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ, ધ્રુજતો હાથ, ઓન હર હસબન્ડ, એને એના હસબન્ડના હાથ પર પોતાનો હાથ મૂક્યો. ધેર વોઝ અ લોંગ સાયલન્સ, લાંબો સમય સુધી એ લોકો કંઈ બોલ્યા નહીં, શાંતિથી બેસી રહ્યા. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ એટલે રજૂ કરવું, દર્શાવવું. ગ્રીફ એટલે કે શોક, એને પોતાનો શોક વ્યક્ત કર્યો, વ્યક્ત કરવું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલપ containing some amount of money as compensation, એક વળતર તરીકે. તમારો દીકરો કે નહીં કે ભાઈ અમારે ત્યાં નોકરી કરતો હતો અને કે નહીં કે એનું ડેથ થઈ ગયું છે, તો એક કે નહીં કે અમારા તરફથી ફૂલની પાંખડી સ્વરૂપે કે નહીં કે ભાઈ હું તમને કવર આપું એમ. એન્વેલપ એટલે પરબીડિયું, કવર કર્યું. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. પેલા એના માલિક જે આવેલા હતા એની સામે વિચારો કે બાપને સમજણ નહીં પડી કે આ કઈ રીતે આ કવર લેવું. હિઝ ડ્રાય લિપ્સ સેવ્ડ ધ વર્ડ્સ હાઉ મચ, આમાં કેટલા હશે? 200 પાઉન્ડ્સ, 200 પાઉન્ડ આજ માંગેલું. અને આ જે તે માંગેલું તે મળ્યું તો ખરું, પણ એની સામે ગયું શું? એટલે કે વિધિના લેખમાં મેખ મારવા નહીં જવાની, શોર્ટકટથી સક્સેસ નહીં મળે. Mr. White found it very difficult to comprehend and became unconscious. Mr. White જે ખરા એ સમજી નહીં શક્યા, અન્ડરસ્ટેન્ડ નહીં કરી શક્યા કે આ 200 પાઉન્ડ હવે કરવું શું અલા. અને એ અનકોન્શિયસ એટલે કે બેભાન થઈ જાય છે. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ, જે પ્રકારની ઘટનાઓ ઘટી, વિચારોનું મન દુઃખથી ભરાઈ ગયું. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ, એની ઈચ્છા મંજૂર કરવામાં આવી. એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, એના દીકરાના જીવની કિંમત ચૂકવીને
એની ઈચ્છા પૂરી થઈ. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, 2-4 દિવસ પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો. મિસિસ વ્હાઇટે વાંદરાનો પંજો પાછો માંગ્યો પત્નીએ. એઝ કારણ કે, એઝ કારણ કે, એઝ કારણ કે શી વોન્ટેડ ટુ મેક અ વિશ, એણે વિશ કરવી હતી, એણે પોતાની એક કે નહીં કે ઈચ્છા પેલા પંજાને કેવી હતી. એન્ડ હેડ હર સન બેક, અને એને એનો દીકરો પાછો જોઈતો હતો. જે પંજાને કારણે આપણો દીકરો ગયો, એ જ પંજાને કારણે આપણો દીકરો પાછો પણ આવી શકે. એટલે એણે કીધું કે ભાઈ એની પાસે આપણે એ વાંદરાનો પંજો જે ખરો હજુ આપણી પાસે છે તો એની પાસે માંગીએ, કામ તો કરે છે. એ વાંદરાનો પંજો જે ખરો મતલબ ચમત્કારિક છે. આપણે 200 પાઉન્ડ માંગેલા, તમે વિશ કરેલી, 200 પાઉન્ડ આવ્યા, તો એની પાસે આપણે વિશ કરીએ કે ભાઈ મારો દીકરો આપી દે. I want it. Why? I only just thought of it, she said hysterically. એ કે ને આકુળ વ્યાકુળ થઈને કે ને કે એના પતિને કહે છે કે મને અત્યારે એક વિચાર આવ્યો. The other two wishes, આપણે બીજી 2 વિશ કરવાની બાકી છે. પેલો કહી ગયેલો મોરિસ કે 3 વિશ પૂરી થશે, તમે તો એક જ વિશ કરી. એ વિશ પૂરી તો થઈ, એ વિશ પૂરી તો થઈ, પણ આપણો દીકરો ગયો. એને કહીએ કે તું દીકરો પાછો આપી દે, 200 પાઉન્ડના જો તો 2000 પાઉન્ડ લઈ જા, મને વાંધો નથી. The other two wishes, why didn't I think of it before? She replied rapidly. પેલી ફટાફટ બોલે છે કે મને આ વિચાર કેમ પહેલા નહીં આવ્યો. What wish? He asked. મિસ્ટર વ્હાઇટે એના પતિ પૂછ્યું, કઈ ઈચ્છા? હું ગાના જેવા લવારા કરે. Wish our boy alive again. Bring him back. મારી વિશ છે કે આપણો દીકરો પાછો આવે, એને પાછો લાવો તમે, જીવે પાછો એ આપણી સાથે, સજીવન થઈ જાય. Cried the old woman. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન, મિસ્ટર વ્હાઇટે સમજાવ્યું that not only but also આ કહેવાય ઓલ્ટરનેટિવ ચોઇસ. હેડ હર્બર્ટ બીન ડેડ 10 days, હર્બર્ટને મહિરાને 10 દિવસ થયા, આપણે એને દફનાવી દીધો. ફોરેનમાં દફનાવતા હશે, એનું બોડી કે ને કે 10 દિવસથી અડધું સડી ગયું હશે, કીડા મકોડા એને ખાઈ ગયા હશે. That his body has been but also his body has been decayed. સડવું, સડી જવું, એક રોટ શબ્દ છે. બિયોન્ડ રેકોગ્નિશન, રેકોગ્નિશન એટલે ઓળખી પણ નહીં શકાય, એવું ભયંકર એનું બોડી સડી ગયું હશે. બટ હિઝ વાઇફ પુલ હિમ ટુવર્ડ્સ ધ ડોર, કે નહીં નહીં તમે ચાલો, બ્રિંગ હિમ બેક, એને પાછો લાવો આપણા પોયરાને. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન ઓફ માય ઓન સન? શું તમને એવું લાગે છે કે હું મારા પોતાના દીકરાથી ડરી જઈશ? અફ્રેઇડ, સ્કેર્ડ. મિસ્ટર વ્હાઇટ took out the monkey's paw. મિસ્ટર વ્હાઇટે કીધું સારું ચાલ. And raised his hand. I wish my son alive again. ભૂલ કરી, ભૂલ કરી માંગવામાં જ. દીકરો માંગ્યો તો ખરો, મારો દીકરો પાછો જીવતો થાય, અને પહેલા જેવો હતો એવો અમારી પાસે આવે, આ નહીં બોલ્યા, બસ ખાલી મારો દીકરો જીવતો થઈ જાય. પછી તો આવું જ આવવાનું. The paw fell on the floor. પંજો જે ખરો પડી ગયો. And after few moments a knock was heard at the floor. ડોર હોવું જોઈએ કદાચ. અને નીચે દરવાજા પર ટકોરા સંભળાયા. Who could that be? Inquired Mr. White. સર ઇન્ક્વાયરની સ્પેલિંગ બરાબર છે, આઈ પણ અહીંયા આવે અને ઈ પણ ચાલે. મિસ્ટર વ્હાઇટે કે ને કે કોણ હશે અત્યારે? That must be my son, replied the old lady and ran towards the door. કે મારો દીકરો જ આવ્યો હશે. મિસિસ વ્હાઇટ જે ખરી ડોહીમાં તો દોડ્યા. Don't let it in, for God's sake, cried Mr. White, shivering in fear. મિસ્ટર વ્હાઇટ જે ખરા એ ડરથી ધ્રુજતા ધ્રુજતા એને કીધું, ઓ તું એને અંદર નહીં ઘાલતી. You are afraid of your own son? તમને પોતાના દીકરાથી ડર લાગે છે? લેટ મી ગો, મને જવા દે. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. બેટા આવતી જ છું. બે તું જતી રહે. Mr. White searched frantically for the monkey's paw. મિસ્ટર વ્હાઇટ જે ખરા તે આકુળ વ્યાકુળ થઈને વાંદરાનો પંજો હોદવા માંડ્યા, કારણ કે પેલો હાથમાંથી પડી ગયેલો હળવાઈડું એટલે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, એને ડર હતો કે હવે શું થવાનું છે. પેલો તો આવી લાગ્યો. નહીં હું બરાબર છું, નોર્મલ છું. વિચાર આ ગભરાઈ ગયો કે આવ્યું કે તમ શર્મા ભૂત એવું એવું નહીં હલા.
As he heard the chain rattling back કે ને કે નીચે સાંકળ કઈક ખખડતી હતી ખખડવું and the bottom bolt નીચેનો જે આગળો હતો drawn slowly and stiffly from the socket જામ થઈ ગયો હશે એટલે પેલી કે ને કે ખોલવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે he found a poe and made his third and last wish પેલાને પંજો મળી ગયો એટલે એને ત્રીજી અને છેલ્લી ઈચ્છા કે ને કે કહી દીધી જ્યાંથી આવી હોય ત્યાં તું જતો રે ભાઈ ની જોઈએ. The sound of the knocking stopped at once. દરવાજા પર જે ટકોરા ખખડ ભબડ ચાલતું હતું તે બંધ થઈ ગયું. Though જો કે its echoes could be heard within the house, ઘરની અંદર એના પડઘા હજુ પણ સંભળાતા હતા. Suddenly there were sounds of cracks and thunder. ઘરમાં બધે બધ તિરાડ પડવાનો અવાજ કંઈક કે નહીં કે બધું ખખડ ભભડ થવા માંડ્યું. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ. ઘર જે ખરું એ ધસી પડવાનું ચાલુ થયું. ધસી પડવું. ધ રૂફ, ધ વોલ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. બધું જે ખરું છત દિવાલ દાદર બધું પડવાનું તૂટવાનું ચાલુ થઈ ગયું. ધે રશ્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. તેઓ પોતાના ઘરના દરવાજામાંથી બહાર નીકળીને મેદાન તરફ દોડવાનું ચાલુ કર્યું. સાઈડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ. સાઈડ એટલે કે નિશાસો નાખવો. એન્ડ ધેન રેન ટુવર્ડ્સ ધ મેઇન ગેટ ઓફ ધ વિલા. એમના ઘરની બહારની જે પેલી બોર્ડર ખરી કમ્પાઉન્ડ વોલ અને તેની ત્યાં જે ગેટ હતો ત્યાં સુધી એમણે દોડવાનું ચાલુ કર્યું. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ. આઉટસાઇડ બહારની બાજુએ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ધ લાઇટ. આ રીતે કંઈક સમથિંગ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ. એકદમ શાંત સુમસામ રોડ પર એને કે બલ્બનો પ્રકાશ ફેલાયેલો હતો. ધ સ્પેલ ઓફ ધ મંકીસ પો હેડ વર્ક. વાંદરાના પંજાની જે તાકાત હતી વાંદરાના પંજામાં જે પાવર હતો એને પોતાનો ચમત્કાર બતાવી દીધો. આના પરથી બેટા એટલું ખબર પડે there is no shortcut for success. Moral of the story, there is no shortcut for success. મહેનત કરવાની શિદ્દતથી મહેનત કરવાની. ખોટા રસ્તે ચાલ્યા તો આવું થાય. ટાટા બાય બાય સી યુ ટેક કેર.